गुजरात के सूरत में मंदी के बाद बाजारों में रौनक लौट आई है। गर्मियों की सुस्ती के बाद अब जैसे जैसे त्योहारी मौसम करीब आ रहा है, सूरत के टेक्सटाइल बाजार में तेजी देखने को मिल रही है। रक्षाबंधन, जन्माष्टमी, नवरात्रि और दिवाली जैसे बड़े बड़े पर्वों को देखते हुए देश भर से रेपियर, जैक्वार्ड साड़ियों के ऑर्डर आने लगे हैं और यही वजह है कि व्यापारियों ने 4 महीने पहले ही एडवांस बुकिंग शुरू कर दी है। उद्योग से जुड़े लोगों के मुताबिक जैसे जैसे मॉनसून ने रफ्तार पकड़ी है, वैसे वैसे बाजार में मूवमेंट भी बढ़ी है। फिलहाल जो डिमांड है वो खास तौर पर दिवाली और वेडिंग सीजन को ध्यान में रखते हुए आ रही है। व्यापारी भी अपनी मशीनों और वर्कर्स की शिफ्ट्स को ध्यान में रखते हुए प्रोडक्शन बढ़ा रहे हैं। ત્યારે 3 મહિનાથી ઘણી મંદી હતી સુરતના કાપડ ઉદ્યોગમાં। તે અત્યારે રક્ષાબંધન આવે છે, પછી કન્ટિન્યુઅસ તહેવાર આવે છે, દિવાળી સુધીનું લોકોએ તૈયારી કરી નાખી છે। અને જે અત્યારે અમને રિસ્પોન્સ મળે છે ઓનલાઈન, ઓફલાઈન અને જે કસ્ટમરની વિઝિટ છે એ ઘણો સારો રિસ્પોન્સ મળે છે। અમને ખાતરી એવી છે કે દિવાળી સુધીના જે તહેવારો છે, જે કન્ટિન્યુ અત્યારે તેજી આવવાની તૈયારી છે, કદાચ આવી ગઈ છે, તો એની તૈયારી અમે સ્ટોકમાં ભરપૂર તરીકે કરી રાખી છે। જેનામાં તમારે સાડીનો સ્ટોક, લહેંગાનો સ્ટોક, ડ્રેસ મટીરિયલનો સ્ટોક અમે બધે રેડી કરીને મૂક્યું છે। અને હવે ટ્રાન્સપોર્ટની ટાઈમિંગથી એવું લાગે છે કે ટ્રાન્સપોર્ટમાં પણ ઘણી તેજી આવી ગઈ છે, કેમ કે સુરતે જે 3 મહિના મંદીનો સામનો કર્યો છે, અત્યારે કદાચ એ કવર થવાની સંભાવના નહીં। અમને પૂરેપૂરી ખાતરી છે કે આશરે દિવાળી સુધીમાં બધું અમારું જે મંદીનો સામનો હતો એ કવર થઈ જશે ને જે પ્રોફિટ એન્ડ લોસ હતા લોકોના એ અત્યારે કવર થવાની તૈયારીમાં છે। અને અત્યારે અમે જે તૈયારી કરી છે, કસ્ટમર બહારના જે આવવાના હતા એ પણ આવવા લાગ્યા છે, કસ્ટમરની વિઝિટ વધી ગઈ છે અને અમને એવું ખાતરી છે કે દિવાળી સુધી અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે। રિસ્પોન્સ એવો સારો મળે છે અમને।